ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સફળ દરોડો પાડી 1.922 કિલો ગાંજાનો જથ્થો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 96,100 કિંમતનો ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાનાની સૂચના અને એસઓજી પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથાળિયા રોડ પર જીનત બંગલોઝ પાછળ આવેલા ખુબેબ પાર્ક વન વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં રહેતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખના પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હોવાની માહિતી સાચી સાબિત થઈ હતી. દરોડા દરમિયાન પોલીસે મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પાસેથી 1.922 કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કિંમત 96,100 હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક શખ્સ આ કેસમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.